અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને 3 પોલીસકર્મી પોક્સોના ગુનાની તપાસ માટે પંજાબ જતા હતા, જ્યાં બુધવારે હરિયાણાના ડબવાલી ખાતે ભારતમાલા રોડ ઉપર પોલીસને બોલેરો અને ટ્રક અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 પોલીસકર્મીના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે પીએસઆઈ જેપી સોલંકીને ગંભીર ઇજાઓ થઈ હતી। હાલમાં તે સારવાર હેઠળ છે। આ ત્રણેય મૃતકના પાર્થિવ દેહને અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા અને પોલીસ કમિશનર સહિતના પોલીસકર્મીઓ અને મૃતકોના પરિવારજનો દ્વારા તમામ મૃતકોને પુષ્પાંજલિ अर्पण कराया बाद पार्थिव देह ने तेओना घरे लई जवामां आव्या हता। અને આજે આપણે અહીંયા હેડક્વાર્ટર में ત્રણેયને આપણે શ્રદ્ધાંજલિ આપી છે। હું એ લોકોને જે એના પરિવારને પણ વાત કરી છે, જે કોઈ તકલીફ લોકો થાય એની બહુ સંવેદનશીલ, આપણે પણ બહુ દુઃખ છે। બસ એટલા જ આપણે કહી શકીએ કે આ લોકોને જે કોઈ મળવાપાત્ર જે હશે એના આપણે તાત્કાલિક પ્રોસેસ કરાવી અને અત્યારે જે સબ ઇન્સ્પેક્ટર છે એના પેરમાં માઇનર ફ્રેક્ચર છે, એને અત્યારે બઠિંડાથી પછી અહીંયા લઈ રહ્યા છે।